એ જ કથા નારદજી વ્યાસને સંભળાવે છે, એ જ કથા આદિનારાયણ બ્રહ્માજીને સંભળાવે છે, બ્રહ્માજી નારદજીને, અને એ જ કથા ગંગાના કિનારા ઉપર 7 દિવસમાં જેને મોક્ષ આપવાનો છે, એટલે જેને આ સંસારને છોડવાનો છે, એવા પરીક્ષિતને ભગવાન શુકદેવ સંભળાવી રહ્યા છે. વ્યાસ ઉવાચ. ચાલુ છે એટલે વાંધો નહીં, ભલે જેવો અવાજ આવો એવો આવે. ઇતિ સંપ્રશ્નઃ પૃષ્ટો વિપ્રાણામ રોમહર્ષણી પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તો મુપચક્રમે. બોલીએ ભાગવત ભગવાન કી જય. ભગવાનની કથા કેવી છે અને ભગવત ભક્તિનો મહિમા કેવો છે, એક લીટીમાં જોઈએ. તુલસીદાસજીએ કહ્યું છે, પ્રથમ ભગતિ સંતનો કર સંગા. પ્રથમ તાળી. દુસરી રતિ મમ કથા પ્રસંગા. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. મંગલાચરણ કર્યું છે. પહેલું મંગલાચરણ સુખદેવજીએ કર્યું. અહીંયા વ્યાસજી કહે છે નારાયણને નમસ્કાર કરી, નરમ ચૈવ નરોત્તમમ, એટલે નર અને નારાયણને નમસ્કાર કરી, સરસ્વતીને પ્રાર્થી, મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર લોક મંગલ. એક વખતને વિશે આવો પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને કરેલો, અને એ વખતે બ્રહ્માજી એનો જે જવાબ આપેલો એ જવાબ હું આપની પાસે રજૂ કરું છું. વાસુદેવે વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિતઃ જનયત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ્હેતુકમ. મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન કૃષ્ણમાં ભક્તિ થાય, અને આ જ ભાગવતજીનું પરમ લક્ષણ છે. આ જીવ ક્યાંથી આવ્યો છે? ઈશ્વરમાંથી. એને પ્રાપ્ત કરવાનો છે, એક જ લક્ષણ છે. આ શ્રીમદ ભાગવત કેવું છે? ધર્મસ્ય યાપવર્ગસ્ય નાર્થોર્થાયોપકલ્પતે. અહીંના તો બધાય સુખો આપનારું છે, પણ સ્વર્ગ આદિમાં જે સંપદા છે એ પણ આ આપનારું છે, અને એની સાથે સાથે આ ત્રિભુવનમાંથી છોડાવી અને ભગવાનના ધામમાં લઈ જનારું છે. યપવર્ગસ્ય પ ફ બ ભ મ. શેમાંથી છોડાવે છે? સમજો. ભગવત ભક્તિનો મહિમા, ભક્તિનો મહિમા નહીં, ભગવાનની ભક્તિ તો 9 પ્રકારની છે, એમાં સૌથી શ્રેષ્ઠ પ્રેમા ભક્તિ. પણ એ ભગવત ભક્તિનો મહિમા શું છે? તો એ શું કરાવે? ભક્તિ કરવાથી શું મળે? તો આ જગતનું તો સર્વે મળે, સ્વર્ગલોકનું તો સર્વ મળે, પણ એની સાથે સાથે આ બધું છોડાવી શું શું છોડાવે? યપવર્ગસ્ય. કક્કાની અંદર લાઈન જોવો ને એટલે કુ ચુ તુ ટુ પુ. અમે વ્યાકરણ ભણીએ ને,
એટલે અમને કક્કો આવી રીતે શીખવાડે. પૂછું તું ટૂપું આવું બોલો એટલે કક્કો આખો આવી જાય. ક ખ ગ ઘ ગ ચુ ચ છ જ ઝ ઞ કુ ચુ ટુ ટઠ ડઢણ તથ દધન ટુ ટુ પુ પફ બભ મ. હવે યપ વર્ગસ્ય એટલે પ વર્ગ જે છે સમજો, કક્કો નથી શીખવાડતો એ એમાંથી જે યપ વર્ગ એટલે આની ઉપરનું જે છે એને જો પ્રાપ્ત કરવું હોય તો પ વર્ગમાંથી છૂટવું પડે. પ વર્ગ એટલે શું? તો પ ફ બ ભ અને મ. શું? I explain you. Please listen. પ એટલે પતન. ભક્તિ માર્ગ એવો છે ગમે ત્યારે પતન થઈ શકે, એટલે પતન થી બચવાનું છે. જો એ પતન થી બચી ગયા તો એ માર્ગ ત્યાં લઈ જાય. ફ ફલાશા, ભક્તિ કરવી હોય તો ફળની આશા છોડી દેવાની. ફલાશા સંસ્કૃત શબ્દ છે, ફળની આશા છોડી દેવાની. પ ફ બ બંધન. આપણને બધાને એવી ટેવ હોય કે થાંભલો જોયો નથી કે બાથ ભરી નથી, અને બાથ ભરી રાખે જોરથી અને પછી રાડ પાડે, આ થાંભલો મને મૂકતો નથી, આ થાંભલો મને મૂકતો નથી. આમાં થાંભલાનો વાંક છે કે આપણો? એટલે બંધન, પતન, ફલાશા, બંધન. પ ફ બ ભય. જો હું ભક્તિ વધારે પડતી કરીશ તો મારા ઘરના, મારા ઘરવાળા ગરમ થશે તો? હવે કથા જ છે બધું મૂક, બહુ મોટી ભક્તાણી થઈ ગઈ છું તો ટાઈમે રાંધવાની ખબર નથી પડતી. ભય, અને ભય લાગતો હોય તોય કથામાં રસ એટલો બધો પડ્યો હોય ને જે કેસે ની સાંભળી લઈશ, ભલે થોડું જમવાનું મોડું થાય. એટલે ભક્તિ માર્ગમાં જો ડગલું ભરવું હોય કે જે માર્ગ સીધો ત્યાં જાય છે તો ભયને છોડવો પડશે. અને ભયથી ભગવાન ભજાય નહીં હો, ભયથી ભગવાન મળે પણ નહીં. કારણ કે ભાગવતનો પહેલો ક્રમ છે એ ભયમાંથી મુક્ત કરનારો છે. 4 મૂળ સ્તંભ બતાવ્યા હતા ને કાલે, એમાં 3જા નંબરનો સ્તંભ કયો હતો? સંસાર ભયનાશનમ. સંસારના ભયોમાંથી જે મુક્ત કરે ને એ ભક્તિ ભગવાનની. પતન ફલાશા બંધન ભય, પતન ફલાશા ધન ભય. પ્રથમ ભગતિ સંતનુ કર સંગા. આ એમ નામ ગવડાવતો નથી હો. કોઈ સાધુની દ્રષ્ટિ પડી જાય, કોઈ સંતની કૃપા થઈ જાય, કોઈ એવો અવતારી પુરુષ તમારી સામુ જોઈ લે, માથે હાથ મૂકી દે કે એની આંખો તમારી સાથે 4 થઈ જાય, તો ભક્તિ માર્ગની અંદર ડગલું મુકાઈને ઈ શીખવાડે, એ બતાવે કે આ પતન, ફલાશા, ભય અને બંધનમાંથી કેવી રીતે દૂર થવાય. અને છેલ્લે મ પ ફ બ ભ મ, પ ફ બ ભ મ. મ સૌથી મોટો. અને આ મ આવે ને એ પહેલા બધું કરી લેવાનું, જીવી લેવાનું, રળી લેવાનું, ખાઈ લેવાનું, છોડી દેવાનું, પકડી નહીં રાખવા. કોઈ આપણને પૂછે કે મારે ભાગવતજીના દર્શન કરવા ઉપર જવું છે, ઠાકોરજીને કંઈક ધરવું છે, તો કીધા પહેલા તો ઓલા બેન કહી દે 10 રૂપિયા જ મૂકજે, મેં 10 જ મૂક્યા છે. ભાઈ કોઈને 100 મૂકવા હોય તમને કઈ વાંધો છે? કોઈને 1000 મૂકવા હોય, કોઈને 2000 મૂકવા હોય ને.
કહેવાનો મતલબ એવો છે કે જે હૃદયમાં ઈચ્છા અહીંયા જ મૂકજો, અહીંયા જ મુકાય, આવો કોઈ આગ્રહ નથી કરતો. પણ કોક કંઈક કરતું હોય ને આડો હાથ ન વાળવો, નહીતર હવે જે મ છે ને એ બગડશે. જ્યાં જ્યાં આડા હાથ વાળ્યા હશે ને બધુંય પથારીમાં પાડીને ભોગવાવડાવે. પ ફ બ ભ મ એટલે મૃત્યુ. છેલ્લે મૃત્યુના ભયમાંથી જે મુક્ત કરી દે, મરતા શીખવાડી દે, કેમ મરાય પરીક્ષિતને શીખવાડી દીધું. 7 દિવસ આપણે સાંભળીએ ને એમાંથી કંઈક આપણામાં ઉતરે તો કંઈક આ સંસારનો ભય ઓછો થાય, ભગવાનમાં કંઈક પ્રીતિ થાય. એનો મતલબ એવો નથી કે અહીંયા મૂકી દેવું, અહીંયા લાવીને મૂકી દેવું, અહીંયા કંઈ મૂકવું જ તે ના. તમારો ભય દૂર થાય ને ભગવાનની સાથે પ્રીતિ થાય. પ ફ બ ભ મ આ કક્કાના 5 અક્ષરને છોડવાના છે. પતન, અને એ પતન થયું હોય ને એ પછી ક્યાંક અવતાર લઈને ઉતરે. કારણ કે છેક ભક્તિ માર્ગમાં પરાકાષ્ઠા સુધી પહોંચ્યા હોય અને વળી પાછા એક માછલીને જોવે અને કામા શક્તિ જાગે હોય આખા જીવનમાં પરણવાનું તો રહી ગયું, ત્યાંથી વળી પાછો આવે. એ બધા યોગ ભ્રષ્ટ આત્માઓ છે. અને એ જે યોગ ભ્રષ્ટ આત્માઓ છે ને એને પોતાના આગળના જીવનમાં જે ભેગું કર્યું છે ને એ બધું પુણ્ય સ્વરૂપે એકવાર માથે હાથ મૂકે, એક વખત આપણી સામું જોવે ને એટલે એની દિવ્ય દ્રષ્ટિથી, એની પરમ ચેતનાથી એ પરાકાષ્ઠાએ પહોંચેલો છે. અને ત્યાં ઉદ્ભવિત જે ચેતના છે એનો સ્પર્શ એને જે કર્યો છે ને એ ચેતના સિદ્ધિ આપણા સુધી, આપણે ગમે તેવા કર્મ કર્યા હોય ને તોય આપણા સુધી સિદ્ધિ પહોંચે અને આપણું પતન થવા દે નહીં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્રીજા અધ્યાયની અંદર ભગવાનના અવતારોનું વર્ણન છે. પ્રથમ અવતારે ભગવાન સનકાદિક થયા છે. સાંભળવા છે ભગવાનના અવતાર? સાંભળવા છે? થોડુંક મોડું થશે, વાંધો નહીં ને? હે, વાંધો નહીં ને? મને ખબર છે, કઈ વાંધો નહીં. એ લોકોએ હા પાડી છે, ભલે થોડું મોડું થાય, પણ સહેજ કથાને લઈએ. ભગવાનના અવતારોની કથા સાંભળીએ. ત્રીજા અધ્યાયની અંદર જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહદાદિભિ સંભુતમ ષોડશ કલમાદૌ લોક શિશ્રુક્ષયા પશ્યન્ત્યદો રૂપમદભ્રચક્ષુષા સહસ્રપાદો રુભુજાનનાદ્ભુતમ સહસ્રમૂર્ધશ્રવણ ક્ષિનાસિકમ સહસ્રમૌલ્યમ વરકુંડલોલસત. આ નારાયણ અનેક સ્વરૂપે 1000 હાથોને ધારણ કરી, 1000 નેત્રોને ધારણ કરી અને અનેક વખત અવતરી ચૂક્યો છે. એમાં એતન્નાવતારાણામ નિધાનમ બીજમ અવ્યયમ યસ્યાંશાંશેન સૃજ્યન્તે દેવતિર્યંક નરાદયઃ. આના થકી જ આ જીવ સૃષ્ટિ છે, આના થકી જ આ જગત ચેતના પામી રહ્યું છે. એવો આદિ નારાયણ પાંચ મિનિટમાં ભગવાનના 24 અવતારોની કથા કહું છું. સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. સાવધાન, થોડા કડક બેસો, હાથને થોડા મજબૂત બનાવો, તાળી પાડવા માટે તૈયાર થઈ જાઓ. और जब मैं बोलूं तब थोड़ी धीरे से ताली बजाना. हमारे साज भी थोड़े धीरे से बजेंगे. जब मैं कीर्तन गवाऊं तब थोड़ा जोर से ताली बजाना, साज भी बजेंगे. हरि शरणम हरि शरणम हरि शरणम हरि शरणम. ताली. शरणम हरि शरणम हरि शरणम हरि शरणम.
શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. પહેલા અવતારે ભગવાન સનકાદિક થયા છે. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. બોલીએ ચારો ભૈયા કી. તાળી 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 તાળી. દ્વિતીયમ તુ ભવાયાસ્ય રસાતલગતામ મહિમ. હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ. મોટો હિરણ્યાક્ષ. હિરણ્ય એટલે સોનું, અક્ષ એટલે આંખો. જેને સર્વત્ર સોનું સોનું જ દેખાય છે, એટલે નકરા ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે. આવો હિરણ્યાક્ષ મોટો ને હિરણ્યકશ્યપુ નાનો, એની કથા આગળ આવશે. અતિશય બળને પ્રાપ્ત કરી, અનેક વરદાનોને પ્રાપ્ત કરી આપણે જેના ઉપર રહીએ છીએ એ પૃથ્વીને એક લાત ફટકારી સિદ્ધિ અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળના પડળોને ચીરીને નીચે નાખી દીધી. શરણમ હરિ 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 શરણમ. બીજા અવતારે આદિનારાયણ ભગવાન બ્રહ્માજીના ડાબા નસકોરામાંથી એક નાનકડો જીવ બહાર પડ્યો છે. જોત જોતામાં વિશાળ થયો છે. આખા શરીર ઉપર કાળા વાળ, સૂળ જેવા છે. ગામઠી ભાષામાં ભૂંડ, એનાથી ડુક્કર, ઉપર સુવર. પણ આ આદિનારાયણ છે એટલે બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. એક નાનકડું રહસ્ય ઘણે બધેથી સાંભળવા મળે છે કે જે દર્ભ છે, આપણે દાભડો વાપરીએ ને, એ દર્ભ ક્યાંથી મળ્યો? તો કોઈ કહે છે કે દેવતાઓએ જે અમૃતનો કુંભ નીકળ્યો હતો એ અમૃત પી અને ફેંક્યો ને એમાંથી ટીપું પડ્યું ને દર્ભ. ના, હિરણ્યાક્ષની સાથે પૃથ્વીને બચાવવા માટે થઈ. પહેલા તો પૃથ્વી પાણીમાં ચાલી ગઈ હતી. પાણીમાં કોઈ વસ્તુ પડી હોય ને એટલે સુગંધ ન આવે, એટલે સૂંઘતા સૂંઘતા, કારણ કે પૃથ્વી છે ને ગંધવતી છે. પહેલો વરસાદ પડે ને એટલે હાથી ગાંડો થાય, એટલે એવી ગંધવતી પૃથ્વીને સૂંઘીને શોધવી પડે. એટલે વરાહ, સુવરનું નાક બહુ પ્રબળ હોય, એની ઘ્રાણ શક્તિ પ્રબળ હોય, એટલે સૂંઘીને શોધવા માટે થઈને ભગવાને વરાહ નારાયણનો અવતાર ધારણ કર્યો છે. અને એ હિરણ્યાક્ષની સાથે બાથે વળગ્યા છે ભગવાન. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને એમાં ક્યાંક ભગવાનને પ્રશ્વેદ એટલે પરસેવો થયો છે, અને ક્યાંક હિરણ્યાક્ષે પણ પ્રહાર કર્યા છે. અને હિરણ્યાક્ષના પ્રહાર શરીર ઉપર થતા સૂળ જેવા જે ભગવાનના વાળ હતા, એ વાળ જે નીચે ખર્યા ને એમાંથી જે ઔષધિ થઈ, એટલે સ્વયં નારાયણના રોમ, ભગવાન આદિનારાયણના રૂવાટી રોમ એ દર્ભ તરીકે પ્રસ્તુત થઈ છે પ્રકૃતિમાં. અંતે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે.
હિરણ્યાક્ષના 100 વર્ષ પૂર્ણ થયા. પોતાના દંતશૂળ ઉપર પૃથ્વીને ધારણ કરી વળી પાછી પૃથ્વીનું સ્થાપન કર્યું છે. બોલ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. ત્રીજા અવતારે ભગવાન નારદજી થયા છે. સંક્ષિપ્તમાં નારદજીની કથા. દાસી પુત્ર, સંતોનો સંગ, ચતુર્માસ ગાળવા આવેલા સંતોની દ્રષ્ટિ પડી છે, કૃપા થઈ, ભક્તિ માર્ગમાં નેડો લાગ્યો. એક માં છે. નારદજી વિચારે છે ક્યારે મરે. એક દિવસના સમયે સવારે વાસીદું કરતા માને સર્પદંશ થયો છે. માં મૃત્યુ પામી છે. નારદજી રાજી થયા, દાહ સંસ્કાર કરી અને એ ચતુર્માસ ગાળવા આવેલા સંતો જે દિશામાં ગયા છે એ દિશા તરફ નારદજીએ દોટ મૂકી છે. સંતો જડ્યા નથી પણ ભગવાન જડ્યો છે. એક ઝલક આપીને ભગવાન જતો રહ્યો અને પછી આકાશવાણી થઈ છે, આ જન્મમાં હજી તું કાચો છે, મારું ભજન કર, આવતા જન્મની અંદર હું તને મારી પાસે બોલાવી લઈશ. એવા નારદજી કૃષ્ણ કનૈયા. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. ચોથા અવતારે ભગવાન નરનારાયણ દેવ કી. કોણ છે ખબર છે? આ નરનારાયણ કોણ છે ખબર છે? શાસ્ત્રો વાંચવા, શાસ્ત્રોને જોવા, નાનામાં નાની વિગત આપેલી છે. આર્યાવર્તના ઇતિહાસને તપાસો ને એટલે આપણે એશિયામાં નથી રહેતા. એશિયા ખંડ નથી આપણો. આપણા ખંડનું નામ છે અજનાભ. અજ એટલે બ્રહ્મા અને નાભ એટલે નાભીમાંથી. કોણ? ભગવાન નારાયણની નાભીમાંથી જે કમળ ઉત્પન્ન થયું એમાં બ્રહ્માજી પ્રગટ્યા, એવો આ ખંડ અજનાભ ખંડના ઈષ્ટદેવ બદ્રિકાશ્રમની અંદર બિરાજે છે. અને હાલ આપણા આખા ભારતના નહીં, એશિયા ખંડના ઈષ્ટદેવ બોલીએ નરનારાયણ ભગવાન કી જય. હરિ શરણમ હરિ શરણમ તાળી. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. તૃતીય સ્કંદની કથા બહુ જ સંક્ષિપ્તમાં કરીશું. બધી કથા વિસ્તારથી પણ કરીશું. અહીંયાથી બહુ નજીકમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આજે 5મો દિવસ બિંદુ સરોવરના કાંઠે સિદ્ધપુરની અંદર હાલ કથા ચાલુ છે ભાઈશ્રી. એવા સિદ્ધપુરની અંદર ભગવાન કપિલ દેવ જન્મ્યા છે અને માતા દેવહૂતિને ભગવાન પરક ઉપદેશ આપી અને મોક્ષ અપાવ્યો છે. કરદમ મહર્ષિને પણ જ્ઞાન આપ્યું છે, કારણ કે ભગવાનનો 5મો અવતાર છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. છઠ્ઠા અવતારે ભગવાન દત્તાત્રેય થયા છે. 12મા સ્કંદમાં કથા આવશે. 24 ગુરુઓ કર્યા છે. 24 નહીં, આ જગતમાં જેટલી જીવ જંતુઓને પ્રકૃતિ છે ને, દત્તાત્રેય સર્વને પોતાના ગુરુ કર્યા છે. જ્યાંથી જે પણ શીખવા મળે એને પોતાનો ગુરુ બનાવવો. કહેવા એમ માગે છે કે ગમે ત્યાં નમશો ને તો કંઈક મળશે, હાથ ફેલાવશો તો કંઈક મળશે, સીધો રાખશો, અકડ રાખશો તો ખોશો. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. 7મા અવતારે ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આઠમા અવતારે ભગવાન વૃષભદેવજી યજ્ઞનારાયણની કથા આવશે. વૃષભદેવજીને કહી દઉં. જૈનોના પ્રથમ તીર્થંકર અહીંથી જ છે બાપ બધું. એ જ વૃષભદેવજી આ જે જૈનોના પહેલા તીર્થંકર છે એ જ વૃષભદેવજી આ. બોલીએ વૃષભદેવ ભગવાન કી જય. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. નવમા અવતારે ભગવાન પૃથુ બન્યા છે. જેણે ખેતી કરતા શીખવાડ્યું. બીજ આમ વવાય, આવી રીતે પાણી પીવડાવાય, આવી રીતે પાળો બંધાય, આવી રીતે એનું જતન કરાય, આવી રીતે નિંદાય, આવી રીતે હળહંકાય, આટલું પાણી ખપે. ક્યારેક ક્યારેક પાણી વધી ગયું હોય તો પાળો તોડવોય પડે હો, નહીતર પાકને નુકસાન પહોંચાડે. એમ ખેતી કરવાનું જે વિજ્ઞાન જેણે આપ્યું એવા પૃથુનારાયણ ભગવાન કી જય. દસમા અવતારે ભગવાન મત્સ્ય થયા છે. આત્યંતિક પ્રલય થયો. પ્રિવ્રત નામના રાજાને, મનુ મહારાજને આકાશવાણીથી જાણ થઈ. સૃષ્ટિ ઉપરના બ્રહ્માંડના જેટલા પણ બીજો હતા એ બધાય બીજોને, સાથે સાત મહર્ષિઓને, અનેક પ્રકારના જીવોને અને પુસ્તકોને એક મોટું વહાણ ભરી અને એમાં સાચવવાનો આદેશ થયો. એ વહાણને જ્યાં સુધી પ્રલય ન પત્યો ત્યાં સુધી જેણે એ જળના પ્રવાહની અંદર ફરતું રાખ્યું અને તરતું રાખ્યું. આજ આપણે જે કંઈ પણ ભોગવી રહ્યા છીએ, જે કંઈ પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ એ બધી મત્સ્ય નારાયણની કૃપા છે. એ મોટા માછલાના અવતારે ભગવાન આવ્યા અને જહાજને પકડી રાખ્યું છે અને બધું આપણા સુધી પહોંચાડ્યું છે. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. એવી જ રીતે દેવતાઓને મદદ કરી. અમૃતનો કુંભ નીકળ્યો એવા 14 રત્નોને બહાર કઢાવવા માટે થઈ અને ભગવાન મેરુની નીચે, મંદરાચળની નીચે મોટા પર્વતને સમુદ્રની મહી ન ચાલ્યો જાય સ્થિર રાખવા માટે થઈ અને કાચબો બન્યા છે. બોલીએ કમઠ નારાયણ ભગવાન કી જય. તાળી. 12મા અવતારે ભગવાન ધન્વંતરી એ જ સમુદ્રમાંથી જે કુંભ લઈને આવ્યા હતા એ ધન્વંતરી વળી પાછો આપણને આયુર્વેદ આપ્યો. અને એ આયુર્વેદને ભણ્યા કોણ? અશ્વિની કુમારો. તમારી તાળી જેવી રીતે પડશે એવી રીતે કથા થશે, નહીં હું ઉભો રહી જઈશ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. 14મા અવતારે ભગવાન બ્રહ્માજીએ આપેલા હિરણ્યકશ્યપુના વરદાનને સાચું પાડવા માટે થઈને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે થઈ થાંભલો ફાડી અડધો નર અડધો સિંહ હુંકાર કરતા ભગવાન પ્રગટ થયા છે. નૃસિંહ ભગવાન કી. હરિ શરણમ
હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ 15મા અવતારે નાનું બાળક, હાથમાં છત્રી, બીજા હાથમાં કમંડળ, જનોઈને ધારણ કરી છે. કપાળમાં ભસ્મનું તિલક, ત્રિપુંડને ધારણ કર્યું, રુદ્રાક્ષની માળા પહેરી છે. નાની નાની પાવડીઓ, મોટું પેટ, જોત જોતામાં વિરાટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. હરિ શરણમ 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 16મા અવતારે ભગવાન હાથમાં પરશીને ધારણ કરી, અડધા ક્ષત્રિય અને અડધા બ્રાહ્મણ, પિતાની આજ્ઞાને પાળવા માટે થઈ અને માતાના મસ્તકને કાપી નાખ્યું. વળી પાછું પિતાએ રાજી થઈને કીધું કે શું કરવું, શું આપવું, માગ. એટલે કીધું કે મારી માને જીવતી કરો. ક્રોધ જેના મસ્તિષ્ક ઉપર સદાયને માટે 21 વખત આ પૃથ્વીને દુષ્ટ પ્રજા ઉપર અત્યાચાર કરનારા જે રાજાઓ હતા એવા ક્ષત્રિયોને 21 વખત આ પૃથ્વીને નક્ષત્રિય કરી નાખી છે. પરશુરામ ભગવાન કી જય. શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. 17મા અવતારે ભગવાન વેદ વ્યાસ થઈને આવ્યા છે. અને વ્યાસ એટલે વિસ્તાર. એક જ વેદ ઋગ્વેદ, સ્વયં નારાયણ, એના 4 વિભાગ કર્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એને વળી પાછા ઉપવેદ બનાવ્યા. બ્રહ્માજી દ્વારા મળેલા 4 શ્લોકોને 18,000 શ્લોકો બનાવીને આપણા સુધી પહોંચાડ્યા. વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. કાલે પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, આ જે કંઈ પણ બોલાઈ રહ્યું છે બધું વ્યાસજીનું હેઠું છે. અને આ ઠાકોરજી બોલાવે છે, ઠાકોરજી ગવડાવે છે. ગાવું એને, બોલવું એને, કહેવું એને, સાંભળવું એને. આ તો એક લીલા માત્ર છે કે કોણ આવશે અને કોણ બેસશે, કોણ સાંભળશે ને કોણ ગાશે. બાકી સાંભળવા વાળો ઈ, કહેવા વાળો ઈ, બોલવા વાળો પણ ઈ. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી. શરણમ હરિ શરણમ. અને 18મા અવતારે હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 અનેક રાક્ષસોનો સંહાર કરવા માટે ત્રેતા યુગની અંદર દશરથના ઘરે બોલીએ ભગવાન રામચંદ્ર કી. હરિ શરણમ 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 હરિ શરણમ. 19મા અવતારે અનંતની અંદર પડેલો પાતાળના, જળના અને સ્થળના પટોળોને ચીરતો નારાયણ જેની પથારી કરે, મહાદેવ જેને ગળામાં ધારણ કરે એવો શેષાવતાર ફૂટકારતો. હળધર બળદેવ ભગવાન કી. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ
શરણમ હરિ શરણમ 20મા અવતારે મથુરાની જેલમાં રાત્રિના 12 વાગે આવી જ રીતે કાલે આવશે. આ જગતને દુષ્ટોના કષ્ટમાંથી પીડામાંથી છોડાવવા માટે થઈ અને શ્રી ઠાકોરજી વૈકુંઠાધિપતિ આદિ નારાયણ 64 કળાઓની સાથે પૂર્ણ અવતારી વસુદેવ અને દેવકીના ઘરે 20મા અવતારે પ્રગટ થયા છે પ્રભુ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે. બોલ કૃષ્ણ કનૈયા. હરિ શરણમ 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 21મા અવતારે ભગવાન બુદ્ધ. જે સમયે અધર્મ વ્યાપ્ત થયો છે, હિંસાનું પ્રમાણ વધ્યું છે, આખો સમાજ એક અલગ દિશા કે જે દિશા પરમાત્માની રચેલી નથી એવા અધર્મની અંદર, એવા અજ્ઞાનમય અંધકારની અંદર ચાલ્યો ગયો છે. ત્યારે એક બૌદ્ધ પ્રગટ થયો છે, જેણે દીપક પ્રજ્વલિત કર્યો છે અને પોતાના બુદ્ધિ અને ચાતુર્યથી અહિંસાના માર્ગથી જીવમાં વળી પાછી એ ચેતના ધર્મના માર્ગે ચલાવવાની જે અવતાર લઈને આવ્યો છે. બોલીએ બુદ્ધ નારાયણ ભગવાન કી જય. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. કોક કહે છે થઈ ગયો, કોક કહે છે થશે, કોક કહે છે છેલ્લે થશે, કોક કહે છે મધ્યમાં થશે, પણ શું થશે એ તો કહો. શું થશે? અથાસૌ યુગ સંધ્યાયામ દસ્યુ પ્રાયેષુ રાજસુ જનિતા વિષ્ણુ યશસો નામના કલ્કીર જગતપતિ. કહું ગુજરાતીમાં કહું. અથાસો યુગ સંધ્યાયામ 4,32,000 વર્ષનો આ કળિયુગ. એની સંધ્યા એટલે છેલ્લે અંતમાં કળિયુગ પૂરો થવા આવે ત્યારે દસ્યુ ચોર લૂંટારાઓ, પ્રાયેષુ રાજસુ, રાજનીતિમાં કંઈ લેવા જેવું નહીં હોય એટલે રાજાઓને પણ પકડી પકડીને ખદેડવા માટે થઈ. બાકી ચૂંટણી નજીક આવે છે, બહુ બોલાય નહીં, પણ સાચું વાત છે. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. જનિતા વિષ્ણુ યશસો. દક્ષિણ ભારતની અંદર વિષ્ણુ યશ નામના બ્રાહ્મણના ઘરે ભગવાન ઘોડા ઉપર, મને લાગે છે કે કા મર્સિડીઝ હશે, કા બીજી કઈ ગાડી આવે, BMW. આ બધી ગાડીઓ તો હવે એટલી બધી એની વેલ્યુ રહી નથી. બટ એસ્ટિન માર્ટિન લઈને આવશે ભગવાન. 16 કરોડ થી આની શરૂઆત થાય છે આ ગાડીની. મેં સાંભળ્યું છે, જોઈ નથી. આમાં ભગવાનને ઘોડા ઉપર બેસાડ્યા છે, પણ એ વખતે તો વિજ્ઞાન કેટલે પહોંચ્યું હશે એટલે એસ્ટિન માર્ટિન લઈને ભગવાન આવવાના. એમાંય ટોપ મોડલ. ઉડાડવી હોય ત્યારે ઉડે, બેહાડવી હોય ત્યારે બેહે, બધી વ્યવસ્થા એમાં. પણ બોલીએ કલ્કી નારાયણ ભગવાન કી. 22મા અવતારે 23મા અવતારે હંસા અવતાર, એકાદશ સ્કંદની અંદર કથા આવશે, અને 24મા અવતારે હયગ્રીવ ભગવાન કી જય.
એ પૂરું નથી થતું. મહારાજ તમે 24 અવતાર કીધા, વાત સાચી, પણ આમાં અષ્ટમ સ્કંદની કથા છે. ગજેન્દ્રનો મોક્ષ કરવા માટે પણ ભગવાન અવતારને ધારણ કરીને આવ્યા હતા. તો એ 25મો શ્રી હરિ, બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન કી. એમ નહીં મહારાજ, ધ્રુવજીને દર્શન દેવા માટે પણ બદ્રીવનની અંદર ભગવાન, મધુવનમાં ભગવાન પધાર્યા હતા. એ પણ શ્રી હરિ. એમ 25 અને 26. અને એટલા માટે અધ્યાયના અંતમાં એક શ્લોક ઉમેર્યો છે. વ્યાસજી કહે છે અવતારા હ્યસંખ્યેયા. હા, એવું ન માનવું કે ભગવાનના 24 જ અવતાર થયા છે. અવતાર તો અસંખ્ય થયા છે. સત્વ નિધેર દ્વિજા યથા વિદાની સકુલ્યા સરસસ્યુ સહસ્રસઃ. કહે છે ભગવાનના હજારો કરતા પણ વધારે અવતારો થયા છે. અને એટલા માટે એના એટલા બધા નામ છે. જ્યારે જ્યારે જ્યાં જેણે જેણે જેવા રૂપે જેવા સ્વરૂપે જેમ જે પરિસ્થિતિમાં યાદ કર્યો ત્યારે ત્યારે તે સ્વરૂપે તેવો તેવો થઈ અને ભગવાન સર્વની પાસે આવ્યો છે. કૃષ્ણ કનૈયા. આ બધા અવતારો કોઈ અંશાવતાર છે. સાંભળજો, 3 વિભાગમાં વહેંચ્યા છે આ બધા અવતારોને. કોઈ અંશાવતાર છે, અમુક અંશ લઈને આવે. કોઈ કલાવતાર છે, અમુક કળાઓને લઈને આવે. એમાં કહ્યું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ પૂર્ણાવતારી છે, બધી કળાઓને સાથે લઈને આવ્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચોથા અધ્યાયની અંદર મહર્ષિ વેદવ્યાસને અસંતોષ થયો છે. નારદજી આવ્યા છે, ભાગવતજીને રચવાની પ્રેરણા આપી છે. અને ત્યાં પશ્ચિમ વાહિની સરસ્વતી નદીના કિનારે સમ્યપ્રાશ નામના પોતાના આશ્રમની અંદર શ્રીમદ ભાગવતજીની રચના કરી છે. શ્રીમદ ભાગવતાય નમો નમઃ. 5મા અધ્યાયની અંદર ભગવાનના યશ અને કીર્તનનો મહિમા જે આપણે ગાયો એ જ કહ્યો છે. 6ઠા અધ્યાયમાં નારદજીના પૂર્વ ચરિત્રનું જે મેં વાત કરી, દાસીપુત્ર હતા, ભગવાન અડધું મૂકીને જતા રહ્યા હતા. બીજા જન્મની અંદર ભગવાને કૃપા કરી અને વીણા દીધી છે અને ભગવાનના પરમ ભક્ત થયા છે. એ અધ્યાયની અંદર નારદજીની કથા કહી છે. 7મા અધ્યાયમાં મહાભારતની કથાનું થોડું વર્ણન કર્યું છે. અશ્વત્થામાએ દ્રૌપદીના દીકરાઓને મારી નાખ્યા. તેથી કરી અર્જુને પ્રતિજ્ઞા કરી છે. અંતે અશ્વત્થામાને પકડીને લાવવામાં આવ્યો છે. એના મસ્તક પરનો જે મણિ હતો એ ઉતારી લેવામાં આવ્યો છે. એને ત્યાંથી ભગાડી મૂકવામાં આવ્યો છે. 8મા અધ્યાયની અંદર ભગવાન સૂતજી કહે છે, પરીક્ષિતની કથા કહી છે. જ્યારે પરીક્ષિત મહારાજ એમની માના ઉદરમાં હતા ત્યારે આ અશ્વત્થામાએ આગળના અધ્યાયમાં જે વાત કરી એનું વેર વાળવા માટે થઈ અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. અને બ્રહ્માસ્ત્રથી બતાવવા માટે થઈ અને ભગવાન સ્વયં એક હાથના હસ્ત પર્યંત એટલે આટલા થાય, વેત જેવડા બની હાથમાં ગદા લઈ અને ફરતા 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 ઓળમાં અંદર ગર્ભની ઓળમાં ભગવાને પરીક્ષિતની રક્ષા કરી છે. અને આવા ભગવાનને ગદા લઈને ફરતા પરીક્ષિતે જોયા છે. એટલે ફરતી 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 આંખો, એટલે ફરતા ફરતા જેણે ભગવાનને જોયા છે ને એવા પરીક્ષિત, એટલે એનું નામ પરીક્ષિત પડ્યું. શું નામ છે? પરિતઃ ઈક્ષ્યતિ. પરિતઃ એટલે ફરતું ફરતું જે જોઈ રહ્યો છે એવો જે જીવ છે એ આ પરીક્ષિત. એની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. કુંતીએ ભગવાનની સ્તુતિ કરી છે, ભગવાન પાસેથી દુઃખ માગ્યું છે. યુધિષ્ઠિરનો શોક 9મા અધ્યાયની અંદર ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી છે. આ બધી કથાઓ પણ દિવ્ય છે, પણ ક્યાંય છૂટશે નહીં. શ્રી કૃષ્ણ કૃષ્ણ સખા વૃષ્ણ
વૃષભાવનિગૃધ રાજન્યવંશદહના નપવર્ગવીર્ય. ઇતિમતિ કલ્પિતા વિતૃષ્ણા ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. પોતાની બુદ્ધિને ભગવાનમાં સ્થિર કરવા માટે પ્રાર્થના કરી છે. ભગવાને કહ્યું, આપ મને ઓળખતા હોય તો જ આ વાત કરજો. એટલે શરશૈયા ઉપર પડેલા ભીષ્મએ કહ્યું, ઓળખું છું ભગવાન, તમને હું જાણું છું, મને ખબર છે તમે કેવા છો. કેવા છે ભગવાન? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. હું તમને પૂર્ણપણે ઓળખું છું. ભગવાને પોતાના વખાણ કરતા ગયા છે, પોતાની લીલાઓને ગાતા ગયા છે. અને ભીષ્મ કહે, એક્સેપ્ટ એક્સેપ્ટ, બધું જ એક્સેપ્ટ છે, પણ મારા આ છેલ્લા સમયે મારી બુદ્ધિને, મારા ચિત્તને તમારામાં પરોવો, આટલી કૃપા કરો. ભગવાને સ્તુતિ સાંભળી છે, બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ છે. ભગવાને ત્યાંથી વિદાય લીધી છે, દ્વારકા પધાર્યા છે. દ્વારકાવાસીઓએ ભગવાનનું એક રાજાને શોભે એવું સ્વાગત કર્યું છે. 12મા અધ્યાયની અંદર પરીક્ષિત રાજાની કથા આવે છે. એ કથાને આવતીકાલે બરાબર 2 વાગે પરીક્ષિત થી ભાગવત શરૂ થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે કયું ભાગવત સાંભળવું, સમજો હો, કયું ભાગવત સાંભળવું? તો એમ કહ્યું છે કે જેમાં પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ છે એવા ભાગવતનું શ્રવણ કરવું. આપણે એ જ ભાગવત લઈને બેઠા છીએ. એ જ મોક્ષદાયી પરમ પાવની ગંગા સ્વરૂપિણી આ ભાગવતની કથાને આજ રોજ અહીંયા સાયં સત્તા વિરામ આપી આગળની કથાઓ આવતીકાલ બપોરથી વળી પાછી ઉપાડીશું. ત્યાંથી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. ભગવાનની પાસે પ્રસાદ મૂકી નાનકડો થાળ ગવડાવી ભગવાનની આરતી ઉતારી ભગવાનને પ્રાર્થના કરી પ્રસાદ લઈને પછી છૂટા પડીશું. આટલી બધી શું ઉતાવળ હોય? ક્યારેક ભગવાન બેસાડે તો બેસાય. प्रेम जमवा पधारो कन्हैया हो नंद लाला. प्रेम जमवा पधारो कन्हैया हो नंद लाला. ओ नंद लाला ने मुरली वाड़ा. प्रेम जमवा पधारो कन्हैया हो नंद लाला. प्रेम जमवा पधारो सेव सुवाड़ी ने लापसी रंधावो. सेव सुवाड़ी ने लापसी रंधावो. खोबले खांड पीरसावो कन्हैया हो नंद लाला. प्रेम जमवा पधारो कन्हैया हो नंद लाला. जड़ जमनानी झारी भरी लावो. जड़ जमनानी जाड़ी भरी लावो. अचमन ने मोरारी कन्हैया हो नंद लाला. प्रेम जमवा पधारो कन्हैया हो नंद लाला. મહેતા નરસિંહના સ્વામી સમળિયા. મહેતા નરસિંહના સ્વામી સમળિયા. તમ પર જાઓ વારી વારી કનૈયા હો નંદલાલા. પ્રેમ જમવા પધારો કનૈયા હો નંદલાલા. આરતી માટે યજમાનો આગળ આવી જશે.
नटवर नंद लाला मीठी मोरली वाला गोपीना प्यारा हो जय काना काड़ा कामण गारा कान कामण बहु कीधा प्रभु कामण बहु कीधा माखण चोरी मोहन आखड़ चोरी मोहन चित चोरी लीधा प्रभु गए काना काड़ा नंद यशोदा घेर वैकुंठ उतारी अब वैकुंठ उतारी कालिय मर्दन कीधा कालिय मर्दन कीधा गायों ने चारी हो जय काना काड़ा गुण तणो तुझ पार कै में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनीत शू गावे जय काना काड़ा जय कारा काला नटवर नंद लाला मीठी मोरली वाला गोपीना प्यारा प्रभु जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जले निशितलीकृत्य पुष्पैः देवाभिवंदनम् ભગવાનને જમણાથી આરતી આપવાની ફૂલ હોય તો ફૂલથી પિતૃઓના ફોટા ઉપર ફૂલ વધારે આપવાનું જમણાથી બધા ભગવાનને પિતૃઓને આરતી આપી દેવાની હસ્તૈઃ દેવવંદનમ દેવવંદનમ દેવાભિવંદનમ સમર્પયામિ આગળ ટેબલ ઉપર મૂકી બંને હાથથી આરતી લઈ લેવાની આત્માભિવંદનમ સમર્પયામિ બે આરતીની થાળી પુરુખમ પશુમ પ્રદક્ષિણા યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતરકૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પ્રદક્ષિણાં પ્રયુહાવયામિ પ્રદર્શયામિ સમર્પયામિ એમ કે આપવાનું નમસ્કારાન સમર્પયામિ ચમચી ભરીને પાણી પકડી રાખવાનું અને નપ્રાતકાર ભેદ શામ કાલ પર્યંત ભૂજર્જન પરમેશ્વર પ્રિયતાન નમઃ ડિશની અંદર મૂકે નમસ્કારાન સમર્પયામિ ભગવાન રાધે 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 બરસાને વાલી રાધે श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली राधे श्री राधे 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 बरसाने वाली